હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 11 અને મારું અડધું પડધું કામ પતી ગયું છે. કપડાં ધોવાના છે તો મશીનમાં નાખવાના છે. તો ચલો કપડાં મમ્મી મશીનમાં નાખી દે. મારે થોડું કામ છે, ગોપી આવી ગઈ છે તો મારે જવાનું છે ગ્રીનાલીના ઘર સાઈડ. થોડીક વસ્તુ લેવાની છે, બહુ બધા થોડા નાના મોટા કામ છે. તો હું જાઉં છું ત્યાં અને હરી જતા રહે છે સાઈડ પર. ગટ્ટુ પણ જાગી ગઈ છે, પીવે છે દૂધ. તો કંઈ નહીં, ચલો આપણે જલ્દી જઈએ અને પાછા જલ્દી આવી જઈએ. થોડીક જ વારમાં આવો, ઓકે? હું તારી હાટોલી વસ્તુ લેવા નથી જાવી. બાય બાય. ગાડી જો ધૂળવાળી થઈ ગઈ છે મારી. તો ઓહો, ઘણા દિવસ થઈ ગયા નથી કાઢી. કંઈ નહીં, ચલો પેલા આને ફટાફટ સાફ કરી નાખો અને પછી જાઓ. તો હું જો આટલી સ્પીડમાં અહીંયા પહોંચી ગઈ છું. જો આ બે અહીંયા આવી ગયું છે. હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ. દુપટ્ટો બાંધીને આવી છે. આ તો અંદર તડકો નહીં આવે, ચપ્પલ પહેરીને જવાનું. તો જો અમે ઠંડીના પવન ખાવા ઉભા રહી ગયા છે. આને દુપટ્ટો કાઢ નાખો પવન ખાવા માટે. જોયું? શાબાશ. મજા ગઈ, મજા. હાલો લઈ લીધું? હાલો. તો અત્યારે હું આવી ગઈ ગ્રીનાલીના ઘરે. ગટ્ટુ આવે છે હમણાં, પપ્પા મૂકવા આવે છે, ઘરે રહેતી નથી. મેં તો થોડીક વાર અહીંયા મૂકી જાવ, પછી મા દીકરી બે વહી જવું આરે ગાડીમાં. ગરમી થઈ ગઈ, ગરમી. હા, થાકી ગયા રખડી. તો જો જાંબુન કેન્ડી લઈ આવ્યા છીએ. બધા જાંબુન કેન્ડી ખાય છે, પણ આનો સેમ ટેસ્ટ એવો છે. અંદર ઓલે ફ્લેવર જ એવો છે. પણ જો અંદર આવે છે જાંબુ, આવે છે. જો આ કટિંગ સેટિંગ કરે છે અને આ કંઈ ખાવાનું બનાવે છે. શું બનાવે છે? ફટાકા પૌવા બનાવે છે. તો ચલો, ગટ્ટુ આવે છે. તમે મારું ઘણું કામ કરી નાખ્યું છે. મિની બ્લોગમાં વોઇસ નાખી દીધો. હવે આપણે છે ને નવરી, નકર મને અવાજ કરે ને તો ન નાખવા દે. હાલો હવે હું આંબા હળદર સુધારું. લાય, કોણ ખખડાવે છે? અચ્છા, જો ગટ્ટુ આવ્યું છે. ગટ્ટુ, હાય ગટ્ટુ. હું ધોઈ દઉં અને આ લ્યો, આ લેતા જાવ ઘરેમાં, મમ્મીને દઈ દેજો. मैं तेरे लिए और भी જો આ પર્પલ છે તો આ પર્પલ છે, સેમ ઓકે. तो मैं पहले एक फिनिश कर ले. मेरे तेरे लिए और भी कुछ लाई हूँ. पहले फिनिश कर ले, बाद में આ ખાગા બહુ મસ્ત છે ગટ્ટુ. યમ છે. ખાધો કરી? કેસી હે? ખાઓ, બહુત અચ્છી વાલી. હા, તો જો ગટ્ટુ હટું સૂતરફેણી લીધી હતી. સૂતરફેણી ખાઈ છે. કેવી લાગી ગતીને? યમ્મી. જો આ ઘરે જઈને લગ જાણતી, ઓકે? જો પેન્સિલ છે, રબર છે, શાર્પનર છે, ઓકે? ઘરે જઈને લખવાનું છે. અત્યારે ખાઈ લેવાનું. એને આપી દીધું. એલો તું મારા आई के ले लो, हम दोनों साथ में खाएंगे, ओके? ओके ने? आज मैं और गट्टू साथ खाएंगे. बजा ताली. तेरे को छोटी वाली डिश दूँ? ચોથી છે? ચોથી छोटी दे, छोटी है ना. छोटी डिश में खाएगा गट्टू, छोटी डिश में खाएगा. मैं इसमें खाऊंगी, ये इसमें, ये वाला गट्टू का फ्लावर वाली ये लो. अच्छी है ना? ओके. टूट भी नहीं रही, देखो. તો જો જમવા બેસી ગયા બટાકા પૌવા. ગટ્ટુ બેસી ગયું છે એની નાની એવી પ્લેટ લઈને. અને આ ઊંઘમાં છે અડધો. હમણાં ભૂઈ જાય એવું લાગે છે મને. એવું જ છે. હા, ઓફિસે જવાનું છે. એ. ઓફિસે જવાનું છે? નહીં. સો જાયગા, અભી સો જાયગા. કંઈ નહીં, ચલો જમી લઈએ આપણે બટાકા પૌવા. જો હરીએ કીધું મૂવી જોવા નથી જવું. કોઈને ફોન નથી જોવા દેતી, બધાના ફોન જપ્ત કરે છે કે ફોન બંધ કર, બધાના ફોન લાય એમ કરે. શું છે ગટ્ટુને? હતાડી દીધો? કોણે હતાડી દીધો? ગોપી આંટી ને. ये क्या कर रही है छोटी?
જોવા લેવું પડ્યું. પપ્પીનું facial થાય જો છે અમારા આજે. બેન ફેશિયલ કરે છે ગોપીને આંખમાં કાજલ લગાવી દે નક્કી આપણી બધાયની બાપ થવાની છે. આપણને આમ જો બધા લગાવે. આવી એટલે હું કહેતી હતા, એમ કહે કે હાલો સાનું મુન્યું બે હું આવી ગઈ છું. એવું કરે છે આ. લિપસ્ટિક લગાવી દો આમ જો તૈયાર કરે ગોપીને વાહ એક ગટુ કામ કરજો, તમારે મેકઅપ લેવાનો છે ને હવે આનો લઈ આવો એક કામ કરો પાર્લર ખોલવું પડશે ઘરે. શિયાળિયું રાતે આવશે જાણે કે તને દેખાડી નવા જાનવર છે નવા જાનવર હોય આપણી પાસે શિયાળિયું હોય બિલાડી હોય વાંદરો હોય બધું છે આપણી પાસે હો દેખાડી મારવાનું હા કેટલા છે 9 10 છે કા? હા આવો જ જોવો છે તારે તો ઈ શું છે તારે મારા ઘરે જાવ તો આ કોનું હાલ તારા કરશે? ઘરે લઈ ગટુ, આ કોનું કરશે તો? હાલ લઈ જવાય અમાર બાવ આવી ગયું છે ઉપરથી. હે ગટુ આ ઘરે લઈ જાવું છે? ધીમો કર ને. હે ગટુ એ ગટિયા તને તો તારે શું કરું છે બાવને એને ઓઢાડવાથી ઠંડી આવે ઠંડી વાય અને પંખો ગટુ ચાલુ છે ઠંડી ને, વાય. નાનું નાનું બાવ હોય ને એ તું પંખો બંધ કરી દે ભાઈ આ છોકરી તો મને ખીજાય છે નક્કી આમાં હવે કાઢ નાય ઠીક છે હા લે કાઢ દો જો પંખો બંધ આમ જોઈ છે રો રો એ તો જોઈ રેડી જ છે એટલે તારે લઈ લેવું છે આપણે આવું બાવ લઈ આવું છે નાનું એવું. પેલા ગ્રીનરી કે આપણે તો તું શું આવડી મોટી હાલ લઈ આવું છે બાવ એમ કે લઈ આવીએ હાલો. હાલ. હાથ લઈ લે તારા હા કેસા લગા ગટુ આગુ આગુ કાઢી લે સામો જોવે જો એન ગોદરી કાઢી લેવી સરસ ગોદડી નો કઢાય દીકા બાવ નાનું તાર છે માથે દીકા. પી કઈ જાય તારા કપડા ગંદા કરશે તો આપણે કપડા નથી લાવ્યા હો બીજા. તાર કપડા નથી લાવી ને એટલે નકર તો ચાલે સમજે એન તેડવું સમજો. જે તારા વાતું કરે ઈ જો તારા વાતો કરે જવાબ દે તો હું કહેશો કે તો યે અરે વાહ અરે વાહ એને કેટલું ગમે છે સમજો તું કરી તાર લઈ આવું છે? મમ્માને કે લઈ આવ બાવ લઈ આય કે તો અલા મારે તો એક છે તું લઈ આવીને જાને અહીંયા ધુરાઈ દો હાલ આપણે આ ગોદીમાં આહા તું માર તો પછી ગટું તું ભી રહેજો ગટુ આપણે એને સુલાઈ દઈએ હો. આમ જોઈ કેવી એ કેમેરા હામું કેવી જોઈ સમજો. એ બાબુ ધ્યાના એ સમજો? કેટલી હરખાઈ ગઈ પણ કેવું જોવે છે ક્યાં જોવે છે ગટુ આયા જોવે છે અહીંયા આવીએ બસ ક્યાં જોવે છે એ અરે વાહ તને રમાડતા આવડે છે બધું આવડે હે? રમતા. કોપી કરી દે ને હા મ્વા. બસ ઓકે ઈ જોવે છે કે આ હીર છે નામ પૂછ તો તાર નામ શું છે કે તો હીર હીરી કે એનું ધ્યાના. નામ તો એને બોલતા ન આવડે ને હજી નાનું નાનું બાવ હોય એનું નામ ધ્યાના છે દીકુ એક ઊભો વિડિયો લઈ જો કેમ કરે બોલ? આપણે મારે ન કરાય પપી કર દો અરે વાહ ગટુ વાતો કરે છે જો ઘુ 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 એમ કરે જો હા ને એવું જ છે. 5 વાગી ગયા છે ને હું અત્યારે આવી ગઈ છું ઘરે તો ચલો હવે કપડાં એક સકેલવાના છે બાકી કઈ કામ છે નહીં કપડાં સકેલી નાખવી અને બીજું તો કાંઈ નહીં ચા પીવાનું બાકી રહી ગઈ હતી તો હવે ચા પી લઈએ આપણે ઈ જ લઈ આવી દીધું મેં એને આજે ઇન્હેલર રાત ભગત આવી ગયા છે ઘણા દિવસ પછી મારા ઘરે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ આજે પૂનમ છે પાછી એટલે હા પૂનમ છે પૂનમ કરવા આવ્યા છે મારા ઘરે ગયું ભગવાન હાજરા હાજર છે પૂનમ કરવા તો આવે પૂનમ ને. કરવા આવ્યા છે આજ તો વાહ હીરો ભાઈ એમ કેમ કરો ભગવાન શું ને યાર હે ને? જો આનું સુદર્શન ચક્ર છે ઘરે પૂનમ કરવા આવ્યા છે અહીંયા. પૂનમ હરી કરવા હરી 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 શ્રી હરી
હરી અને શ્રી હરી. હું બહુ હરી હરી કરતો હોય ને, જો આ મારા હરી આજ મારા સામે છે. જો હરી હરી કરે ને, હું એમ કહું ને કઈક ભગવાનનું નામ લઉં ને તો એ કે બોલ ને એમ કે મને. તો આખો દી હરી હરી જ કરતી હોય. હરી એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ થાય. બધી બાજુ સકરા ફરે હો મમ્મી, એક બાજુ. વાંધો નહીં, હાલો ખાવાનું બનાવો, મારા ભાઈ એવા, ચાલો જાઓ. लेडीज लोगों का लीडर सुंदरी लाल ભગવાનના કામથી તો શરમ ના આવતી, અમુકનો થાળ ધરવો જોઈએ ત્યારે આને સમજાવો. રોજ તો ધરું છું થાળ, રોજ ધરવાનો છે કે ભગવાન નો બનાવવા બેહે? તો લે હું મને તમારે ક્યારેક તો હું ખાવાનો ખવડાવું બનાય તો અમારું સકરો કોણ ફેરવશે? હું ફેરવી દે તાથી નો ઘડી. ફરે. ચક્ર તો ઓટોમેટિક ફરે, એમાં ફેરવાની જરૂર ન પડે. આપણા જીવન આંગળી ચક્ર મારી સતત હોય ચાલુ જ જોઈએ, હોય. બીજાની આંગળીમાં નો ફરે એમ વાત છે. આંગળી તો મારી હોવી જોઈએ કે કઈ નહીં? ને હાલો આપણે કઈ ખાવાનું પાવર કોની પાસે બનાવી, હોય? ભગતને ભાવે એવું મસ્ત મસ્ત. પાવર કોની પાસે હોય? મારી ભગવાન પાસે. પાસે. તો ભગવાન જ તો શું હોય? એમ તો કહું છું. અહીંયા ઘરનો પાવર મારી પાસે. પણ લાઈટ ચાલુ છે જો ને. હરિ એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન, અને લક્ષ્મીજી એટલે તમે હરિ, તમે કૃષ્ણ ભગવાન ગણતો હોય તો કૃષ્ણ લક્ષ્મીજી કહેવાય. એટલે બધો પાવર હંમેશા લક્ષ્મીજી પાસે જ હોય. આપણી લક્ષ્મી લઈ જાય છે ને, દેતી ના કાંઈ. લક્ષ્મીજી અમુકને આપે. ઈ છે એટલે કાંઈ બધું. નથી લઈ જાતી, ખોટું બોલવામાં. ઈ છે તો જૂઠ બધું બોલ છે. રહી હે. શેમ્પુ લાવી, આ ઈ એમાં નાની શેમ્પુ ઈ લાવી. શેમ્પુ કાંઈ નહીં, બધું લઈ દઉં છું. ઈ જાઓ. છે તો બધું છે એમ કહું છું. શું વાત? ये देखो ये अभी देखा देखी पे उतर है આસ્તો વાળી. બાકી રખડતા હો તમ હા. હોળના માથાને ગમે જેમ બહારનું ક્યાંય. કાઢી છે એ ને, તો હારું છું બધું તમને આ મળી, નકર તમને દે કોણ? તમને દે કોણ? હમણાં ઘરે આવતી તો બહુ હારા લાગુ, બહુ હારા. દેખ કેમ હારા લાગવાની એ તો હવે હારા લાગો છો. વાળ કપાયો એટલે કા ભગત હેન્ડસમ લાગે. હેન્ડસમ લાગે. ઓ હેન્ડસમ હોક, હેન્ડસમ હોક. તો જો હું અત્યારે બનાવું છું ગપગોટા. આમાં ગટુના બને છે, મોળા અને બાકી સ્પાઈસી થોડાક છે, ભગતને ખાવાતા આવ્યા છે તો એના માટે સ્પેશિયલ ગપગોટા બનાવું છું. તો ચલો ફટાફટ બનાવી ગરમા ગરમ, પછી ખાઈ લઈએ. તો હું ને ભગત બે બેસી ગયા જમવા. જો ગપગોટા યમ્મી યમ્મી છે, બાકી બધા હો રીતે ખાઈ લે છે ગરમ ગરમ. અડધા ખાઈ લીધા, બનાવતી ગઈ ને એમ ખાતા ગયા છે હરીની તો, એટલે એ કાંઈ હવે ખાય ને અમે બે બાકી હતા તો અમે બે બેન ભાઈ બેસી ગયા છીએ જમવા. કેવા લાગ્યા? બહુ મસ્ત, આઉટસ્ટેન્ડિંગ. ગટો અહીંયા ગોપીન બોલાવતી આય. તો ઘર નીચે આવી ગયા છે ને હું ગટો અત્યારે ડીજે વાગે છે એટલે એને ડાન્સ કરવો છે. ગટો એટલે આ ક્યાં ભૂરો આવ્યો અહીંયા? આનું મોઢું કોને ખોલે ખુદી? કોને ખબર? એ ભૂરા પાછળ મનોજભાઈનો નવો દોસ્તાર આવ્યો છે. હાય. હાય. હેલો. આનું મોઢું કોને ખોલે? ખબર નહીં. એ કે ભાઈ કે મોઢું કાઢ નાખ્યું ગટુ કે. હાય દોસ્તાર. ઘરેથી ડોકેશભાઈ. ડોકેશભાઈ મનીષા, તમારા દોસ્તાર હોય એવું કેમ લાગે છે? એટલે તમારી બાજુમાં આવીને જ બેસી ગયો. એ તને આવ્યો તું ક્યાં નવો માણસ કોણ આવ્યો એટલે જ કોઈ મળવા આવ્યો તને? અમારે તો હારે બે ડોકેશભાઈ. તમારા દોસ્તાર હોય એવું લાગે છે. હાય. આજ મોઢું કેમ કે તારે? માવો ખાવો છે? એ ડોકેશભાઈ માવો ખાવો છે? તે આજે બટકું ભરી જાય જાય ઊંધી પૂછડી જાય. મોઢું કેમ કાઢ નાખ્યું? અને પોલીસને નો પે કરું ખાલી ઓ પોલીસ પકડવા આવે ને એટલા સડી ગયું. અચ્છા એટલે એવું કર્યું. પટપટ. એ ડાન્સ કર કે ડીજે વાગે. પાડેલો છે કે હા પાડેલો છે અહીં ઉપર પેલા માળ ડાન્સ વાળો. કર ડીજે વાગે કે. શું કરે ભગત? હે કાયું કૂતરું શું કરે? ચાટવા જ મળે, ચાટવા જ. ઓલે જા. મોઢું ચાટી જાય, હોઠ ચાટી જાય, દાઢી ચાટી જાય, બધું ચાટવા જ. એવું નથી, તે દિવસે આપણે ગયા ત્યારે નહોતા આપણે કેવું વાહન આ? આવ્યું ઈ ગાડીયું. હા. ઓલે ગોપી બેન કેમ ખડી પડ્યા અહીંયા? ગોબરો કીધું ને એટલે ગોબરો. એ બધે ચાટે આલે પણ એ જીભડી આમ કરીને મોઢે ચાટે નહીં ને મજા આવે. શું કરે? મોઢે ચાટે. આને લ્યો. એમ કે છે. હું લાલ પરી. તો ગાડી આવે ને એટલે હું અહીંયા ઊભી છું. એટલે ઊભી છો? અચ્છા, વેરી ગુડ ગર્લ. ચલો ચલો.